છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડે 13 NMMS અને GSSE ચેપ્ટર 13 દિશા અને અંતર વિભાગ 1 મેટ મેન્ટલ એપ્ટિટ્યૂડ ટેસ્ટમાં ચેપ્ટર 13 દિશા અને અંતર વિશે જોઈશું. હવે દિશા અને અંતર વિશે શીખવા માટે આપણે કેટલીક બાબતો ખાસ યાદ રાખવી જોઈએ. ચાલો, કઈ બાબતો યાદ રાખવાની છે તો જોઈએ. સૌથી પહેલી વાત છે કે આવા જે પ્રકરણ છે અથવા આ પ્રકરણના જે પણ પ્રશ્નો પૂછાય છે તેમાં દિશા અને અંતર સંબંધી પ્રશ્નો પૂછાય છે. હવે દિશા અને અંતર સંબંધી પ્રશ્નો ઉકેલવા માટે આપણે મુખ્ય બે આકૃતિનો આશરો લેવો જોઈએ. તો આ બે આકૃતિ સમજવી જરૂરી છે. જેમાં પ્રથમ આકૃતિ જે આપેલી છે તેમાં 4 મુખ્ય દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ આપણે શીખવી જોઈએ. હવે ચારે દિશાઓની વચ્ચે 90 અંશના ખૂણા પડે છે તે પણ ખાસ યાદ રાખીશું. ત્યારબાદ બીજી આકૃતિ છે તેમાં 4 જે મુખ્ય દિશાઓ છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એની જોડે કયા કયા ખૂણાઓ બને તે દર્શાવ્યું છે. હવે આ ખૂણાઓને યાદ રાખવા માટે એક સરસ મજાનું સૂત્ર બનાવેલું છે. અ ન વા ઈ. અ એટલે અગ્નિ, ન એટલે નૈઋત્ય, વા એટલે વાયવ્ય અને ઈ એટલે ઈશાન. તો આવી રીતે આ બે આકૃતિનો ખાસ સઘન અભ્યાસ કરી તમે આ પ્રકારના સવાલોના જવાબ મેળવવામાં ખૂબ સરળતા મેળવશો. ચાલો આગળ વધીએ. ઉપરની આકૃતિ પરથી સમજી શકાય છે કે દિશાઓ મુખ્ય કેટલી છે? 4. કઈ 4? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ખૂણાઓ 4 છે. કયા ખૂણાઓ 4 છે? તો ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય. ચાલો, ત્યારબાદ છે ઈશાન ખૂણાની દિશાઓ કઈ છે? તો ઉત્તર, પૂર્વ દિશા છે. અગ્નિ ખૂણાની દિશાઓ કઈ છે? પૂર્વ, દક્ષિણ દિશા છે. નૈઋત્ય ખૂણાની દિશાઓ કઈ છે? દક્ષિણ, પશ્ચિમ દિશા છે. વાયવ્ય ખૂણાની દિશાઓ કઈ છે? ઉત્તર, પશ્ચિમ દિશા છે. હવે 4 દિશાઓ વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો 90 અંશનો ખૂણો બને છે. તેમાં 4 ખૂણા અગ્નિ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય દોરતા પાછા 45 અંશના ખૂણા બનશે. ચાલો આગળ વધીએ. અગત્યની વસ્તુ છે કે ઘડિયાળના કાંટાની દિશા કહે તો આપણે જમણી બાજુ સમજવાનું. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કહે તો આપણે ડાબી બાજુ સમજવાનું. સૂર્ય પૂર્વમાં ઉગે છે, સૂર્ય પશ્ચિમમાં આથમે છે. દિશાઓ સમજ્યા પછી અંતર માપવા માટે કિલોમીટર, મીટર, સેન્ટીમીટરનો ખ્યાલ પણ આપણે મેળવવો જોઈએ. આ પ્રકરણના પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે પ્રશ્નમાં આપેલ માહિતીને આધારે આકૃતિ કે નકશો દોરવો જોઈએ જેથી સરળતાથી જવાબ આપી શકાય. તો ચાલો ત્યારે કેટલાક ઉદાહરણોની મદદથી આ બાબતને સમજીએ. પહેલું ઉદાહરણ છે, કિશોર પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે. તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. પછી તે જમણી બાજુ 3 કિલોમીટર ચાલે છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે? તો તમે જુઓ, કિશોરનું પ્રસ્થાન બિંદુ અહીં આપેલું છે. ત્યાંથી તે 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. ત્યાંથી જમણી બાજુ કઈ થશે? આ. તો 3 કિલોમીટર ત્યાં ચાલે છે. હવે તેનું મુખ કઈ દિશામાં હશે? તો એનું મુખ ક્યાં હશે? તો એની ઉત્તર દિશામાં એનું મુખ હશે. જોયું ને મિત્રો? તો આપણો જવાબ શું આવશે? ઉત્તર દિશા. ઓપ્શનમાં સી જ્યાં બતાવ્યું છે ત્યાં આપણે તીર કરી અને જવાબ બતાવ્યો છે. ચાલો આગળનો એક પ્રશ્ન જોઈએ. રોજી સૂર્યાસ્ત સમયે ઉત્તર બાજુ મુખ રાખી ઊભી છે. તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? ચાલો, રોજીનું મુખ કઈ બાજુ છે? તો એ મુખ અગત્યનું નથી, પણ એ સૂર્યાસ્ત સમયે ઊભી છે. એનો મતલબ એ થશે સૂર્યાસ્ત સમયે સૂર્ય કઈ દિશામાં હોય? પશ્ચિમ દિશામાં. તો હંમેશા પડછાયો એની વિરુદ્ધ દિશા એટલે પૂર્વ દિશામાં પડશે. તો જવાબ પૂર્વ દિશા આવશે. ઓપ્શન એ આપણો જવાબ બનશે. ચાલો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. અહીં જોઈએ છીએ
પહેલો પ્રશ્ન આપેલો છે 2019નો પ્રશ્ન છે કે પાયલ ઘેરથી નીકળીને ઉત્તર દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. તે જમણી બાજુ વળીને થોડું ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ થોડું ચાલે છે. તો તેનું મુખ કઈ દિશાએ હશે? તો આપણે આગળ પણ ચર્ચા કરી હતી એમ સમજવાનું છે કે ભાઈ પાયલનું પ્રસ્થાન બિંદુ ક્યાં છે? અહીંયા. એ ત્યાંથી ઉત્તર દિશા તરફ ચાલે છે. ત્યાંથી ક્યાં વળે છે? જમણી બાજુ વળે છે. ત્યારબાદ તે થોડું ત્યાંથી ડાબી બાજુ વળે છે. તો તેનું મુખ કઈ બાજુ હશે? સ્વાભાવિક રીતે ઉત્તર બાજુ. તો તમે જોઈ શકો જવાબમાં ઉત્તર દિશા આપેલી છે. ઓપ્શન બી આપણો જવાબ. આગળનો સવાલ જોઈએ. 2 નંબરનો સવાલ 2021માં પૂછાયો હતો. જાહ્નવી સૂર્યાસ્ત સમયે દક્ષિણ દિશા તરફ પીઠ રાખીને ઊભી છે. તો તેનો પડછાયો કઈ દિશા તરફ પડશે? તો સૂર્યાસ્ત સમયે તે દક્ષિણ દિશા તરફ પીઠ રાખીને ઊભી છે, પણ સમયગાળો કયો છે? સૂર્યાસ્તનો. સૂર્યાસ્તના સમયે સૂર્ય કઈ બાજુ હોય? પશ્ચિમ બાજુ. સ્વાભાવિક રીતે જ તેના કારણે પડછાયો કઈ બાજુ પડે? પૂર્વ બાજુ. આપણને જવાબ પૂર્વ સી આપેલો છે. અહીં આપણો જવાબ સી પૂર્વ આવશે. ચાલો આગળનો સવાલ જોઈએ. પ્રશ્ન નંબર 3. આ પ્રશ્ન 2023ની સાલમાં પૂછાયેલો છે. વિમલ ઈશાન બાજુ પીઠ રાખી સીધી રેખામાં ચાલવાનું શરૂ કરે છે. તો તે કઈ દિશામાં ચાલશે? નૈઋત્ય, ઓપ્શન બી ઈશાન, ઓપ્શન સી અગ્નિ, ઓપ્શન ડી વાયવ્ય. ચાલો અહીં એક આકૃતિ દોરી છે જેમાં 4 ખૂણાઓ અને 4 દિશાઓ દર્શાવેલી છે. અહીં જોતા જણાય છે કે ભાઈ વિમલ છે એ ઈશાનની સીધી રેખામાં નૈઋત્ય દિશામાં આવે. વિમલની પીઠ ઈશાન તરફ છે. પીઠ આ ઈશાન તરફ છે. તો સ્વાભાવિક રીતે એનું મોઢું ક્યાં હશે? નૈઋત્ય દિશા તરફ હશે. એટલે આપણો જવાબ નૈઋત્ય આવશે. ઓપ્શન એ નૈઋત્યને તીર મારી અને આપણે દર્શાવેલું છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર ચાલે છે અને તે ડાબી બાજુ વળીને 1 કિલોમીટર ચાલે છે. કેટલા કિલોમીટર ચાલે છે? 1 કિલોમીટર ચાલે છે. જો તે પછી જમણા હાથે વળીને 1 કિલોમીટર ચાલે છે. તો તે કઈ દિશામાં ચાલતી હશે? તો અહીં જોવાનું છે કે ભાઈ જવાબની અંદર ઓપ્શન આપણને એ ઉત્તર, બી દક્ષિણ, સી પશ્ચિમ અને ડી પૂર્વ આપેલા છે. 2025ની સાલનો આ સવાલ છે. ચાલો એની સમજૂતી જોઈએ. તો અહીં જોઈ શકાય છે કે સોફિયાનું જે પ્રસ્થાન સ્થાન છે ત્યાંથી એ પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર ચાલી. ત્યારબાદ એ ડાબી બાજુ 1 કિલોમીટર ચાલી અને ત્યારબાદ જમણા હાથે વળીને 1 કિલોમીટર ચાલે છે. તો સ્વાભાવિક રીતે તે કઈ દિશામાં ચાલતી હોય? તો ઓપ્શન સી છે આપણો જવાબ આવશે. અહીં તમે આ જે નકશો દોર્યો છે એ પણ જોઈ અને એનો અભ્યાસ કરી અને સમજી શકો સરળતાથી કે ભાઈ જવાબ આવશે ઓપ્શન સી પશ્ચિમ દિશા. સમજાયું ને બાળ દોસ્તો? તો આવી રીતે તમે પણ ચોક્કસ દિશાઓ અને અંતર વિશેના સવાલોના જવાબ સરળતાથી આપણી આવનારી NMMSની પરીક્ષામાં તૈયાર કરી શકો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, લાઈક કરવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અને આગળના વિડીયોની અપડેટ તમને મળતી રહે. આગળનું ચેપ્ટર 14 એ ટૂંક જ સમયમાં એનો વિડીયો આવશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. ખૂબ ખૂબ આભાર. બેસ્ટ ઓફ લક.